વડોદરા શહેરમાં ચારે તરફ પાણીનો કકડાટ છે। ક્યાંક પાણી નથી આવતું, ક્યાંક આવી રહ્યું છે તો ઓછા પ્રેશરથી આવી રહ્યું છે, ક્યાંક નિયમિત નથી આવતું। આ તમામ સમસ્યાઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। તેમાં વાત કરીએ શહેરના મકરપુરા એરફોર્સની પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપ અને રિયા બંગલોઝ। અહીં વસતા 1000 પરિવારો કે જેમને છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી નથી મળી રહ્યું। પાણી જ કોર્પોરેશન દ્વારા નથી આપવામાં આવતું। પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ઉનાળાની આ કાળઝાળ ગરમી જ્યારે પડતી હોય તેવામાં કોર્પોરેશન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। તેમના દ્વારા સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક વોર્ડ ઓફિસ અને અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને હજુ આટલા દિવસ થઈ ગયા તે છતાં અહીં પાણી પૂરું પાડવામાં નથી આવી રહ્યું, જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીવાનું પાણી છેલ્લા 4 દિવસથી નથી આવતું અને જેના કારણે અયોધ્યા ટાઉનશીપ અને રિયા બંગલોઝના આ 1000 પરિવારો જેઓને પાણી ખરીદવું પડી રહ્યું છે, પાણી માટે ફાફા પડી રહ્યા છે, ત્યારે આ રહીશોનો મોરચો પાલિકાની કચેરી ખાતે પહોંચી ગયો હતો અને તેઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। વહેલામાં વહેલી તકે તેમને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। અયોધ્યા ટાઉનશીપમાંથી આવ્યા છે, મકરપુરામાંથી, અને અમારા ત્યાં આગળ ઘણા સમયથી પાણીની સમસ્યા થાય છે। આજથી કમસે કમ 10 થી 15 વર્ષથી છે। ઘણીવાર તો મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસમાં બી ગયો પણ કોઈ રિસ્પોન્સ નહીં આપતા। જે આગળના જે એન્જિનિયર છે એમની બી કશું રિસ્પોન્સ નહીં આપતા, બિલકુલ ઝીરો રિસ્પોન્સ છે। ગઈકાલે ધારાસભ્ય એક જનજાગૃતિ માટે બધાને પબ્લિકને ભેગા કરીને કહેતા હતા કે અહીંયા અમારા વોર્ડમાં કે અમારા વિધાનસભામાં કોઈ સમસ્યા નથી। ધારાસભ્ય તો કોઈ સપોર્ટ જ નહીં કરતા। ઘણા સમયથી અમે ધારાસભ્યની બી વાત કરીએ છીએ, કોર્પોરેટરની વાત કરીએ છીએ, કોઈ સપોર્ટ નહીં, એ લોકોનો ઝીરો સપોર્ટ છે। ખાલી વોટ લેવા આવે છે એ લોકો, કે સપોર્ટ ઝીરો છે એ લોકોનો। વોટિંગના ટાઈમ પર આવીને ઊભા થઈએ સોસાયટી મારે, પછી એ લોકોનો સપોર્ટ ઝીરો રહે છે। અને પાણી બી પહેલા જ્યારે બહુ પહેલા પાણી બી થોડું આવતું હતું અને એમાંથી બી ગટરની બાસ આવતી હતી ખુલ્લી। અને એમને અનેક ધારાસભ્યને અમે ચિઠ્ઠી બી ઘણી વાર પહેલા લખેલી અને કોર્પોરેટરને બી લખેલી, પણ તોય કશું નિવારણ નહીં થતું। કોર્પોરેટર તો કરે પણ ધારાસભ્ય બી જુઠ્ઠું બોલે, બધા એવા જ છે, બધા મળેલા જ છે અંદર, કોઈ સપોર્ટ ઝીરો છે આ લોકોનો। નિખિલ આ સમસ્યા 17-18 વર્ષથી છે, 17-18 વર્ષથી છે, પણ આ લોકો કશું નિરાકરણ લાવતા નથી। આવે છે, જોવે છે, પાણી ધીમું આવે છે, એવું કહે છે કે અમે આપીશું, 2 દિવસમાં આપે છે અને પછી પાછું જે છે એ છે। અમારે 4 દિવસથી મોટર ઉઠાઈ ગયા છે, એ લોકો કશું રિસ્પોન્સ આપતા નથી। અમે ફોન કરીએ છીએ તે છતાં એ લોકો ઉઠાવતા નથી અને એકબીજાનો નંબર આપીને અમને પાસ કરે છે। નગરસેવકોને રજૂઆત કરી? હા, કરી છે, લેખિતમાં કરી છે, અમે વિડીયો બી મોકલેલા છે, બધી રજૂઆત કરી છે, પણ એ લોકો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા નથી। અમારું ત્યાં જો વીએમસી વોર્ડ નંબર 19 છે ત્યાં રજૂઆત કરી છે, અહીંયા બી અમે રજૂઆત કરી છે, પ્લસ અમે ગાંધીનગર સુધી બી રજૂઆત કરી છે। છેલ્લા 3 વર્ષ પહેલા ગાંધીનગર સુધી બી અમે રજૂઆત કરી હતી। છેલ્લા ના માન્યા ને પછી અમે છેલ્લે ત્યાં કરી અને પછી એ લોકોએ આગળ એક્શન લીધું કે અમે હવે પાણી આપીશું તમને। ત્યાં સુધી અમારા ઘર સુધી પાઇપલાઇન છે, પણ તો બી અમને ફોર્સથી પાણી મળતું નથી। એવું કહે છે કે મોટર વગર પાણી આવે છે, તમે જુઓ તો ખરા મોટર વગર ક્યાંથી પાણી આવે છે? કાલે બિલકુલ નથી આવ્યું, આગલે દિવસે થોડું આવીને 1 ડોલ ભરાઈ છે। એ લોકોને વિડીયો મોકલીએ છે, તેઓ કહે છે, અમને જુઠ્ઠા પાડે છે કે તમે જુઠ્ઠું બોલો છો કે પાણી એટલું સરસ આવે છે, અમે જોઈને ગયા છે। પણ તમે કેવી રીતે જોઈને ગયા છો? અમે આજે બોલાવીએ છીએ તો તમે આવતા કેમ નથી? તમારે આવું છે ને? મારું નામ પ્રજાપતિ જાગૃતિ।